આજરોજ માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષસ્થાને અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને માંડવી તાલુકા પ્રભારી વિકાસભાઈ પટેલ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આવનારી ચૂંટણીને અનુલક્ષીને સંગઠનલક્ષી જરૂરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબૂત બને જે અંગે જરૂરી ચર્ચા કરાઈ અને ચૂંટણી આવી રહી હોય જેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે, જેને કઈ રીતે પરાસ્ત કરીએ અને કઈ રીતે 24માંથી 24 બેઠકો મેળવી જીત મેળવીએ જે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ અને તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી, માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ અને તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।